નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો મિત્રો, 8મા પગાર પંચમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટા લાભો મળવાના છે। તો કેન્દ્રીય કર્મચારીઓને પગાર પેન્શન, પગાર અને ગ્રેચ્યુઇટીમાં વધારાની ભેટ મળશે। આનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે। તો જાન્યુઆરીમાં કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચનાને મંજૂરી આપવામાં આવી છે। તો નવા પગાર પંચની મંજૂરી બાદ તેની રચનાની પ્રક્રિયા ચાલી રહી છે। તો નવા પગાર પંચના અમલીકરણથી પગાર અને પેન્શન ગ્રેચ્યુઇટીમાં કેટલો ફાયદો થશે તે આપણે વિગતવાર જાણીશું મિત્રો। તો મિત્રો, વિગતવાર માહિતી જોતા પહેલાં હજી સુધી તમે આપણી આ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઇલી આવી જ અગત્યની માહિતી માટે, પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ માટે અગત્યના નોટિફિકેશનો માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો દોસ્તો। તો પગાર પંચની રચના અંગેની પ્રક્રિયા પણ ચાલી રહી છે। તો નવા પગાર પંચથી કર્મચારીઓને ઘણો ફાયદો થશે। તો નવું પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગુ થવાનું છે। તો નવા પગાર પંચના અમલ પછી કેન્દ્રીય કર્મચારીઓના પગાર, પેન્શન અને ગ્રેચ્યુઇટીમાં મોટો વધારો થશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો પગારમાં જંગી વધારો થશે। તો 7મા પગાર પંચને લાગુ થયાને 9 વર્ષ થઈ ગયા છે। તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે। બીજી તરફ કર્મચારીઓને 55% મોંઘવારી ભથ્થું મળે છે। તો એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી 2026 સુધીમાં તે ઓછામાં ઓછા 59% સુધી પહોંચી જશે। એટલે કે કર્મચારીનો કુલ મૂળભૂત પગાર 28,620 રૂપિયા સુધી પહોંચી જશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો કર્મચારીઓનો પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 થયો હતો। તો 7મા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓનો લઘુત્તમ મૂળભૂત પગાર 7,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવ્યો હતો। તે જ સમયે પેન્શનરોના પેન્શનમાં 23%થી વધુનો વધારો પણ કરવામાં આવ્યો હતો। તો ચાલો જાણીએ કે 8મા પગાર પંચમાં કયા લાભો મળશે મિત્રો। તો કર્મચારીઓને બમ્પર લાભ મળશે। તો નવા પગાર પંચની ભલામણો લાગુ થયા પછી 7મા પગાર પંચની જેમ પગાર અને અન્ય બાબતોમાં મોટો વધારો થશે। તો 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। 7મા પગાર પંચમાં ફુગાવા સહિત કર્મચારીઓના હિત માટેના અનેક પરિમાણો પર નક્કી કરવામાં આવ્યું હતું। આ જ રીતે 8મું પગાર પંચ પણ પોતાનો અહેવાલ તૈયાર કરશે। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર સાથે પગાર આ રીતે વધશે। તે જ સમયે જો આપણે 8મા પગાર પંચમાં પગાર વધારાની વાત કરીએ તો જો આપણે 7મા પગાર પંચના ફિટમેન્ટ ફેક્ટર 2.57ને લઘુત્તમ મૂળભૂત પગારમાં લાગુ કરીએ તો લઘુત્તમ મૂળભૂત પગાર 46,620 રૂપિયા સુધી પહોંચી જશે। એટલે કે 18,000 રૂપિયાથી અઢી ગણા સુધીનો સીધો વધારો થશે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો પગાર 6.4 લાખ રૂપિયા સુધી પહોંચી જશે। તો 7મા પગાર પંચમાં ઉચ્ચ ગ્રેડના સચિવ સ્તરના અધિકારીઓને સૌથી વધુ મૂળભૂત પગાર આપવામાં આવે છે। તો 7મા પગાર પંચ મુજબ 2.5 લાખ રૂપિયા સુધીનો પગાર આપવામાં આવે છે। જો આપણે 8મા પગાર પંચમાં 2.57ના ફિટમેન્ટ ફેક્ટર મુજબ જોઈએ તો તે 2.5 લાખ રૂપિયાથી વધીને 6.4 લાખ રૂપિયા થઈ જશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનમાં પણ મોટો વધારો થશે। તો 7મા પગાર પંચમાં પેન્શનર કર્મચારીઓના પેન્શનમાં 23.66%નો વધારો કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે 6ઠ્ઠા પગાર પંચમાં 14%નો વધારો થયો હતો। તો એક અંદાજ મુજબ 8મા પગાર પંચમાં પેન્શનમાં 34%નો વધારો થઈ શકે છે। એટલે કે 34%ના વધારા પછી 30,000 રૂપિયા પ્રતિ માસનું પેન્શન 40,200 રૂપિયા થઈ જશે। એટલે કે 10,200 રૂપિયાનો વધારો થશે મિત્રો। તો દોસ્તો, ત્યારબાદ વાત કરીએ તો આ ગ્રેચ્યુઇટીને પણ અસર કરશે। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે ગ્રેચ્યુઇટી પર પણ અસર પડશે। તો કર્મચારીને નિવૃત્તિ પર અથવા ચોક્કસ સમયગાળા પછી નોકરી છોડવા પર ગ્રેચ્યુઇટી ચૂકવવામાં આવે છે। તો હાલમાં 18,000 રૂપિયાના મૂળ પગાર પર કર્મચારીઓને 30 વર્ષની સેવા પછી લગભગ 4.89 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી મળશે મિત્રો। તો 8મા પગાર પંચમાં તે 12.50 લાખ રૂપિયા થવાની સંભાવના છે। તે જ સમયે ઉચ્ચ પગાર ધારકો માટે
ગ્રેજ્યુએટીની મહત્તમ મર્યાદા ફક્ત 30 લાખ રૂપિયા છે, તો કર્મચારીઓ માટે આ વધારો કરવાની જરૂર છે। તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર।